રાજકોટમાં ભાજપ દ્વારા આચારસંહિતા ભંગની રજૂઆત કરાઈ। સોશિયલ મીડિયાના માધ્યમથી લેવા કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ। સંબંધિત પત્રિકાઓના ફોટા સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ। કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ। પોલીસ કમિશનર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા કરાઈ માંગ। ભરત પરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, અમારા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ, ભાઈ રાજુભાઈ ધ્રુવ, કમલેશભાઈ ડોડિયા અને જિગ્નેશભાઈ જોશીની આગેવાની હેઠળ રાજકોટના પોલીસ કમિશનર ભાર્ગવ સાહેબને જાગો લેવા પટેલ જાગો અંતર્ગત જે એક પત્રિકા બહાર પાડવામાં આવી છે, અમારો એવો સ્પષ્ટ આક્ષેપ છે કે આ પત્રિકા કોંગ્રેસ દ્વારા છપાવવામાં આવી છે। કોંગ્રેસની નિમ્ન કક્ષામાં ચોક્કસ દેખાઈ આવે છે। ડિવાઇડ એન્ડ રૂલ એ કોંગ્રેસની વર્ષો જૂની નીતિ રહી છે, ભાગલા પાડો અને રાજ કરો। એટલે હાર ભાળી ગયેલી કોંગ્રેસ આજે આ પત્રિકા દ્વારા લોકોને ભરમાવાનું કામ કરે છે અને એટલા માટે આજે અમે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને આની સામે પગલાં ભરાઈ। આઈપીસીની આઈટી એક્ટ હેઠળની કલમ છે, એ કલમ હેઠળ આમાં ચોક્કસ જવાબદાર સામે પગલાં ભરાવા જોઈએ અને જો એમાં કોઈ કસૂરવાન ઠરે તો એની સામે એફઆઈઆર નોંધીને ગુનો પણ દાખલ કરવો જોઈએ, એવી અમારી લાગણી છે।